મનસુખભાઈ જય ભીમ. ચાલુ રાખજો, એક બોધો કેસ છે. હા, જય માતાજી. જય માતાજી. જરીક અવાજ વધારી દે ને. અવાજ વધારેલો જ છે તો. આમ તો મનસુખભાઈ આવો. શાંતિ. હા, ડોશી આવતી રહી. હા, અને એક તમને હું વાત કહું, પ્રશ્ન પૂછું તમારી મોર. હા, ઓલા હામા વાળા વ્યક્તિ બહુ આખા દાનમાં 500 ધમકી મને મારે કે તને કાપી નાખો, મારી નાખો, તોડી નાખો, ફાડી નાખો, તારે ક્યાં રહેવું હોય ના રેન, તને મારી નાખો, તને ચીરી નાખો. આપડી નાઈટમાં એવો હાલ્યા કરે. ઓ કાકા, તું ક્યાં હાલ્યા? ખેલ કરી. હવે હું તમને વાત કરું મનસુખભાઈ, હા, પોલીસ સ્ટેશનમાં ફરિયાદી મેં 10-12 વખત કરી આપણે બધી, પણ એલસીપી માં ફરિયાદી કરવી કેટલાક પૈસા જોશે? હાલ્યા ચાય નો કરાય. ઓલા મારી ના 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 કાં આવવાના હતા મનસુખભાઈ, આ આવવાના હતા તમારી ઓફિસે. આમને કેટલાક ખર્ચ થશે? મને ખર્ચ ની વાત કરો. પૈસાથી હું નથી બીકું. એક વાર તમે મોઢામાંથી બોલી જાઓ. આપડે 4 રૂપિયા જો ઓલા માતા દેવી નો કરીને પૂજ્યા. કેટલા પૈસા નું ખર્ચ થશે મનસુખભાઈ? અલ્યા તારો નામ તો ભૂલી ગયો હું. અરે પાપો બોલું હું. હે? હા, ભીખોડો બોલું. અલ્યા ભીખો આ તો હરદાર થી લે. હા, કેટલું ખર્ચ થશે? ખોટી વાત નથી હો મનસુખભાઈ, મારા દીકરાના આમ છે. અલ્યા ભારે કર્યો ભાઈ. કેટલું ખર્ચ થશે તમે મને વાત કરો હાલો. એટલે ચા ફરિયાદ કરવાની? હું અત્યારે આ ખારીશે છું, હું આદત હું આવતો પણ હવારી ના આવવાનું છે તમારે. ના કીધું મનસુખભાઈ ભેગા થાય તો સારું, નકર ભાઈ એમના ઊંટના પગ અવળા છે. અલ્યા દેવી નો નિવેદ કરી નાખીને બધો જવા એમ નહીં, આ રોળી ટોળી રાખવાની વાત નથી મનસુખભાઈ. મારા છોકરો મને ફેંકી દે એમ છે. એટલે સીનો વાંધો પડ્યો પાછો. પણ ઓલાનો ફોન માથે ફોન આવે, નથી મને જીવવા દે એમ, છોકરાને નથી જીવવા દે એમ, એને પેક કરાવી દેવાની વાત છે. ચા પોલીસ સ્ટેશન માં? અરે ગમે ના પોલીસ સ્ટેશન માં, એલસીપી માં. તો કેટલો ખર્ચ છે હોય એવી વાત મને કરો. મારા દીકરાને આમ છે ખોટું બોલતો હોય તો. કાગળિયા કરવા? અરે એને ફલવાડી દેવાનો છે. એટલે પણ એટલે ફરિયાદ કરવી શું કરવા એમ કહું? એલસીપી માં કરવાની છે આપડે, બરોબર? ભારે થશે હોય. કેટલું ખર્ચ છે મને એકવાર મોઢામાંથી બોલી જાવ હાલો તમે. પણ એલા કેટલા ગણા તારે ફરિયાદ કેટલા માં કરવાની? આપણે 3 જણા માથે કરવાની છે. કોણ કોણ? એટલે કેટલું ખર્ચ થશે મને હકીકત ની વાત કરો મનસુખભાઈ. હું મને વાત કરું. હા બોલો. અલ્યા ભાઈ તું ભીખા વાત તો હરખી કર્યો. એના ફોન માથે ફોન આવે કે તારે જ્યાં રાખ્યું એને રાખ, તને મારી કાઢીને પાછી લઈ જવાની છે કે આ સોખી વાત તમને. એટલે તારી બાઈ ને ઉપાડી જવાના? હા, એ તમે હું સમજો. અલ્યા તો તારી બાઈ અલ્યા કરી હો. અલ્યા પણ તારી બાઈ ના પાડી દે મારે નીચે આવો તો જાતી લઈ જાય. એ તો ના પાડે પણ ઓલો નથી સમજે એમ. તો બાયડીના કોઠામાં આપણે થોડા ગરી ગયા ભાઈ, બરોબર છે ને? એને હલવાડી દેવો. એકવાર બોલો મનસુખભાઈ કે આટલા પૈસા થશે. તારી ડોશી ક્યાં એની હારે વાત કરાય ને? ઓલ્યા આ ઘરે છે મારી ડોશી. હાલો એની હારે વાત કરાય. તું ક્યાં છો? હું આ ખારીશો છું. આ તો તમે આવવાના હતા, તમારી ઓફિસ છે, બરોબર? અલ્યા કે તો ભારે કરી તારી ડોશી આવી ગઈ તોય મને ફોન નો કર્યો. પણ ડોશી આવી ગઈ, મારી વાત તમે સાંભળો મનસુખભાઈ. જીવવા મને નથી દે એમ, મારા છોકરા નથી જીવવા દે એમ. તમે એકવાર ખર્ચના પૈસા મને કહો કે 1,00,000, 2,00,000, 3,00,000, 4,00,000, 5,00,000, 6,00,000, 7,00,000, 8,00,000, 10,00,000 તમે એકવાર બોલો મોઢામાંથી. અને 4 લાખો રૂપિયા થી વાતો કરાયેલા. ખાલી 10 રૂપિયા ફિટ કરી દેવાનો છે ભાઈ સાહેબ. અલ્યા મને 10 રૂપિયાની સા પાઈ દે એટલે તારો કામ થઈ જાય. બીજી વાતો છોડને. ના ના મને ભાઈ એમ કયો, તમારા પગે લાગુ મનસુખભાઈ. હું બાપો બોલું અને આ ખોટી વાત કરતો હોય તો મારા દીકરાનું લોહી મારા ભાણે પડે. મને પાલન દાદો મારે બસ. અમારો પાલન ન્યા ક્યાં આયા? હા પણ તમે મને વાત કરો હાલો. મારું હિયું બેહી ગયું. અલ્યા તારો અહીંયા બેહી ગયો, તમે મારો અહીંયા બેહી ગયો. ભીખા કા કઈક સમજીને વાત કરો. અને તમે મને વાત કરો મનસુખભાઈ. હું તમારા પગે લાગુ અને તમારી ગા છું, તમારા પાલન દાદા ને પગે લાગુ કે કેટલા પૈસા નું ખર્ચ છે, કેટલા એને 24 કલાકમાં ઉપાડી લેવાનું છે. એટલે કેટલા જણા માથે ફરિયાદ? 3 જણા માથે કરવાની છે. એક કરવાની છે મનસુખ દેવા માથે. તમે લખી લ્યો. સવારે હું આવીશ, લખી લ્યો. અને બોલો. હા, એક મનસુખ દેવા. હા, એક વિક્રમ મનસુખ. હા, અને એક ની નામ બાલા મનસુખ.
એટલે આ બધા છે ક્યાં ગામના લ્યા? એ જુનાગઢ ની ઉલ્પા વીરપુર ના છે, આ 10 કિલોમીટર ના. મુસલમાન ની વાડીએ ધમકી મારે કે તારે જ્યાં રેમું એના રે તને બંદૂક મારી દેવી કે. અલ્યા તો ભારે કરી નાઈટમાં ક્યાં આમ બંદૂક? જો મનસુખ રાઠોડ, એક તું મારા બાપ સમાન છો અને તારી મારે હાથ જોડું, તું મારું ઓલું બીડું ઝીલ તો ઝીલ નકર જિંદગી માંથી એની જ્યાં. અલ્યા નાઈટમાં વખો કર્યો હો અલ્યા ભીખા કાકા છે તો અમારી માથે કરી જોયા જેવી અલ્યા. હવે પણ તમે શું કેવા કે માંગો છો? તમે મોટા માણસ છો, હું તણકા વળગાનો, તમારી મોર તમારા પગની રસ છું. અલ્યા ખોટા ભલે બાટલા મને સડાઈ એમ જ મારી નાખ્યો આપો. છે, મને ગરીબ માણસને અલ્યા આપણી નાઈટમાં અરે આવો તો બાપુ, ક્યાં તમે કરાઈ જાઓ? બોલોમાં એવું, તમે બોલોમાં મારા બાપ, અને તમે મને હોય એવું કહી દો એને તાત્કાલિક ખુલાસો કરીને એને ઠીક કરવાનો છે. છૂટ્યાની એવી વાત કરવાની છે, નકર અમારા જાન છોડી દે એમ છે. અલ્યા ભીખા કાકા ભાઈ અમે તું એના નંબર દે ને હું કહી દઉં ફોન માથા અલ્યા ઈ છોડીને બાપા ઓલે ના 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 ના, ફરિયાદી કર્યા સિવાય મનસુખભાઈ નથી સીધું આવે એમ. હું ફરિયાદી કેતો હોય બરોબર, તમને કેતો હોય નકર એકાદા બે કોમ થાય એમ છે. તો અલ્યા રાજકોટ કમિશનર સાહેબ માં ફોન ના તો ફરિયાદી કરેલી છે કમિશનર માં, કોરવા પોલીસ ચોકીમાં, આપણે રણુજા માં બધે કરેલી છે. એલસીપી વાળાને પૂછી દો ને કેટલા રૂપિયા તમારે લેવા કઈ. અલ્યા સાહેબો રૂપિયા નો અલ્યા એને ખાલી નામ જે એટલે પકડી લે હોય કાકા. પણ એ આ ફરિયાદી કરી 6 મહિને પકડે એ બાપુ એ શું કામનું? એલસીપી વાળા સિવાય એને છૂટા પાઇપમાં કામો કરે બરોબર. મારી વાત સાંભળ તું પેલા ડોશી અરે મને વાત તો કરાવી લે તો ખબર પડે ને ડોશી તારી આ પણ તમે ફોન સ્વિચ ઓફ કરી દેશો તો, હે? ફોન સ્વિચ ઓફ કરી દેશો તો હું અહીં આવ્યો છું. આપણે આ તમારા વાસમાં આવીને ફોન કરાવ્યો, મારો ફોન ભાંગી નાખ્યો, એટલે મને ફોન હું આગળ ડોશી હારી કરાવું બરોબર. હા ચાલુ રાખજો હો. હા ચાલુ જ જાઓ લે ભલે. હું વાત કરાવી આમ કરી દો. હા મનસુખભાઈ, હઉ આમ નથી. હા નાનજીભાઈ બોલું છું. કોઈ ફોન ચાલુ રાખજો, હું જઈને ડોસી હારે વાત કરાવું. કરાવો ને અલ્યા અમારી નાચમાં ભારે વખો પડ્યો હોય. હા ને મેં હાલો હમણાં ફોન કરાવો, ઉપાડજો પાછા તમે. હવે ઉપાડજો હો ભાઈ. અલ્યા કાકા કાંઈક દેવીનો નાળિયેર બાળિયેર દેવો ભીખા કા આવો રેવા દે ને. હા ને મેં હાલો હમણાં ફોન કરો 15-20 મિનિટમાં મનસુખભાઈ. હાલે પણ આખરી ગાડી લઈને આવીએ. મનસુખભાઈ નો ફોન આવ્યો. હાલ ને જો કે જય ભીમ મિત્રો, હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ ગામ રામોદથી. આજે સરદારના જે દેવી પૂજક છે, રેડુલા દેવી પૂજક, એમાં શારદાબેન છે, એમને ઓલા ભાઈ એક એમના દેવી પૂજક જ છે, બળજબરીપૂર્વક આને ઉપાડી જાય છે એવું શારદાબેન કહે છે કે મને બળજબરીપૂર્વક. હવે શારદાબેનને કેટલી દીકરી છે? 3 દીકરા. કેટલા? હા 3 દીકરીઓ 5 દીકરા છે, એટલે 8 દીકરાના માં છે. અને જુનાગઢના મનસુખભાઈ દેવાભાઈ દેવી વીરપુર, જુનાગઢના વીરપુરના છે. પછી બીજું કોણ છે? નામ બોલો તમે. નામ બોલો. વિક્રમભાઈ મનસુખભાઈ. હા શું કે છે? એ કે તું તને મારી નાખવી. હા બરાબર, તું કઈ વસ્તુ કઈ કરે એટલે તને મારી નાખી, તને જીવવા નથી. એવું? ધમકીના ફોન આવે. એવા કોણ ધમકી મારે તમને? એ હમાવાળા. ઓકે, એટલે આપણે આજે થોડા સમય પહેલા આ દેવી પૂજકના શારદાબેન લિયા ગયા હતા. મારી યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મૂકેલ હતો, પણ આજે શારદાબેન પાછા આવી ગયા છે અને એમના પરિવાર સાથે મિલાપ થઈ ગયો છે. એટલે આજે અહીંયા રામોદ મળવા માટે આવ્યા છે. પણ એને જે ઓલા હામાવાળા જે દેવી પૂજક છે એ ધમકી મારે છે. ધમકી મારે છે. હક નથી હવે લેવા. તમને શું કરી ધમકી મારે છે બોલો આમાં. ધમકી મારે છે, તું ગમે વસ્તુ કઈ કરીશ એટલે તને મુસલમાન ચડાવીને તને મારી નાખશું અને અમે તમને લઈ જઈએ. છોકરા તારા કે ધણી કે તારા છોકરા ગમે એ ભેગા થઈને કાપી નાખશું. કોણ એવું કહે છે? એ મનસુખ દેવા અને વિક્રમ હા. મનસુખ. એની વાતે તમે પછી ફરિયાદ કરવા માંગો છો? હા, ફરિયાદ કરવા હું માંગુ છું. ઓકે, આપણે અત્યારે નગર જો હું ફરિયાદ આગળ ન હાકાલું તો મને મારી નાખે એમ છે. બરાબર, આગળ ફરિયાદી ના કરું તો મને મારી નાખે એમ છે. તો હવે અહીંયા જશો નહીં ને? નથી જવા. ઓકે હાલો. તો તમે દવા નહીં પીઓ ને, દવા મેં પીધી હતી. પી તો જીવ ના જાય. એ તો જીવ ના રહ્યા છે. તમે એના હાથું મરી જશો. હા બસ, હા, હું હવે 3 દિવસે દવા પી લીધી મેં. હા 3 દિવસે અમારે દવા પી. હા પાછળની ચાલુ છે. હા કયો શું કામ? એમની કારણે ધમકી મારી હતી એટલે મેં દવા પીધી હતી. ધર્માવશે અને લોધીડાવશે દવા. અને નાથી મને ક્યાં લઈ જાવ? કેવું ગમે? પરા લઈ ગયા. પરા મને દવા ઉતારી. મંદિર છે.
તારે જીવવું હોય એમ જીવી લેજે અને આ ધરતીમાં હાલવું હોય એમ હાલી લેજે. દવાખાને દાખલ થયા હતા? ના ના દાખલ નથી. તો તો રિપોર્ટ અહીં ન લાવું. તો હું રિપોર્ટ અહીં ન લાવું. છે. તો હવે આજકાલ દવા બહુ ઉપયોગ છે. દાખલ એની હાથેથી જ લીધી દવા. આજકાલ દવા પીવડતા દાખલ લીધા બધાના મનસુખભાઈ ને બધાએ હાથાને દવા દીધી. કાંઈ વાંધો નહીં. એટલે બને ત્યાં સુધી આ વિડીયોને શેર કરજો. સમાધાન પૂછવા થાય છે. હવે પેલા મારી વાત સાંભળો. પેલા મારી વાત સાંભળો મનસુખભાઈ. માતાજી કોઈ કામ ના કરે સમજી મનસુખભાઈ કામ કરે પોલીસ સ્ટેશન અને મનસુખભાઈ કામ કરે. માતાજી અત્યારે એમ કહું કે માતાજી ઉતરે, માતાજી ના ઉતરે. નહીં ઉતરે. અલ્યા પણ કંઈક માથાનો કંઈક મને નહીં, 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 એ ખોટી વાત માતાજી છે. કામ કરે મનસુખ ભાઈ ભલે મને માતાજીની સીડ છે. વાત કોઈ માતાજી કોઈ ઉતરે નહીં. આવા ખરા હે માતાજી એમ કહો કે મારી માથે ઘા ન થાય છે. મનસુખભાઈ જીવનો જોખમ છે પાપ કામે કરવાનું છે આ થઈ જાય. અત્યારે નો થાય થઈ જાય. અમારે ઈ નો આવે કંપની નો મળે એવું છે કે કંપની જોઈ